આવતા સમયની અંદર બાપુજીનો વિડીયો છે ને કે દવા બી કામ નહીં કરે, બનાવી લો તમે. એ વિડીયો મેં જોયો. લાખો રૂપિયાની દવા લાવશો તો, કારણ કે મન ખરાબ થઈ જાય કેવી રીતે થાય? મન જ એટલું દુઃખી બેઠું, તમે ડિપ્રેશનની દવા જ ના મળે. ખાઈ તમને ડોક્ટર શું કે, આને તો ઊંઘવાની દવા હાલતો એટલે ઊંઘીને પડ્યો રહે, એટલે પછી કારણ કે મન કંટ્રોલ બહાર થઈ ગયું છે. શું કરશો? શું કરશો તમે? તમારો એક ના એક દીકરો કે દીકરી, હા, તમારી સૌથી મોટી મિલકત તમારો દીકરો દીકરી, એ ડિપ્રેશનમાં ગયો તો પછી તમે કોણ બચાવશે એને? એ આપણે કે એને ભાઈ ભગવાન બચાવે. તો ભગવાને બચાવવાનો રસ્તો આપી દીધો છે, જ્ઞાન આપ્યું, આત્મજ્ઞાન આપ્યું. તમે લો ને એને સમજાવો કે સાચી દોલત આ છે. હા, મદાલસા એના છોકરાઓને બ્રહ્મ જ્ઞાન આપીને મોક્ષ તરફ લઈ ગયા, તો પછી આપણે કેમ ના આપી શકીએ? આપણે તો એમ જ કહીએ કે મારો છોકરો ડોક્ટર, વકીલ, એન્જિનિયર બધું બનવું જોઈએ, એટલે પણ બધું બરાબર છે, પણ આત્મજ્ઞાન કોણ આપશે? પછી મરવા માટે મૂકીને જશો એને અહીંયા, મૃત્યુલોકના ધક્કા ખાશે. એ ચક્કર થશે, પછી કમાવાનું, મરવાનું, ફરતી જન્મ લેવાનો. તો એ ચક્રમાંથી બહાર નીકળવા માટે કોણ શું કરશે? હા, દેવતાઓ કોઈ તમને મંદિરમાં બ્રહ્મ જ્ઞાન નથી આપતા, એના માટે તમારે જ્ઞાન લેવા જવું પડશે. એ સીડી છે આપણા માટે, એ સીડી છે, પહેલું સ્ટેજ, પહેલું પગથિયું છે. આપણે એને પહેલા માનીએ તો ખરા કે એ છે, પછી આગળ જઈએ, પછી આપણે સૂક્ષ્મ જગત ન માનીએ, પછી આપણે કારણ જગત ન માનીએ, પછી આપણે પરબ્રહ્મ પરમાત્મા ક્યાં રહે છે એમને જાણીએ. ઇવન બ્રહ્મા વિષ્ણુ શંકર બી પરમાનન્ટ નથી. પરમાનન્ટ તો જે બ્રહ્મ છે, જે પરમધામ નિરાકાર રૂપે રહે છે, એ પરમાનન્ટ છે. એટલે બ્રહ્મા વિષ્ણુ શંકર બી બદલાઈ જાય છે, મનુષ્ય બી બદલાઈ જાય, દેવતા બદલાઈ જાય. અમુક ઇન્દ્રનું પદ અમુક ટાઈમ માટે જ હોય, પછી ધરતી ઉપર જે સારું કર્મ કરે એ ઇન્દ્ર બને, એટલે પેલાને ટેન્શન થઈ જાય. આવું તો આપણે કેટલી બધી સ્ટોરી સાંભળી. તો આ સાચું છે, સનાતન ધર્મના દરેક શાસ્ત્રો સાચું સમજાવે છે, એ સત્ય છે. ભલે તમને નહીં સમજ પડતી તો બાપુજીનું સાંભળો, તમે તો સમજ પડશે. એમાં ઓલમોસ્ટ બધું ખબર. હવે પીએચડીના માસ્ટર આવીને પહેલા ધોરણમાં ભણાવે ને તો પહેલા ધોરણના છોકરાઓ કે આ તો બધું બકવાસ છે, કારણ કે બિચારાની બુદ્ધિ જાગૃત થઈ ગઈ. સાચી વાત. તો હવે જો ધરતીને માનવતાને બચાવી હોય ને તો આત્મજ્ઞાનથી તમે સારા એકત્ર થઈને સારા વાઇબ્રેશન પેદા કરો ને તો આ જેટલા બી અસુરો છે, બાપુજી શું કહે છે કે હું આ બધું રોકી શકું એમ છું, આ મલ્ટીવર્સમાં બી રોકી શકું, આ જેટલું બી વિનાશ થઈ રહ્યું છે બધાને રોકી શકું, પણ 33 કોટી દેવતા જાગે તો હું એકલો કેટલું કરીશ? સાચી વાત. હું તો જ્ઞાન આપીને મારું કામ પૂરું કરીને જતો રહીશ અહીંથી. પણ આ બધા કલેક્ટિવલી 33 કરોડ દેવતાઓ, જે એમાંથી 50% લોકો, બાપુજી કહે છે કે 9 લાખ આત્માઓ બી જાગે ને, ખાલી 9 લાખ, વધારે નહીં, તો બી આ સૃષ્ટિ બચી શકે. ભારત બચેગા પાર્ટ 1, 2, 3 કરીને બાપુજીના 3 વિડીયો છે, એમાં જે સેકન્ડ નંબરનો એપિસોડ છે એમાં બાપુજીએ સમજાવ્યું કે હું દુનિયાને બચાવી શકું એમ છું, પણ 9 લાખ દિવ્ય આત્માઓ બ્રહ્મ સ્વરૂપ બને તો, 33 કોટી દેવતાઓ જાગે તો, આ લોકો નેગેટિવ કરતા અટકે તો. રોજ તમે જુઓ છો કે હવે લોકો નોન વેજીટેરિયન થઈ રહ્યા છે, રોજ એટલા બધા જાનવરોને કાપીને ખાય છે લોકો. આપણે અહીંની ગાયોની ચિંતા કરીએ પણ અમેરિકામાં કતલખાનામાં પેદા થાય છે, ત્યાં મરી જાય છે. તો જે જાનવરો મારવામાં આવે છે, કાપવામાં આવે છે, એની આ જે વાયુમંડળમાં જાય છે, એના વિશે તમે શું કર્યું મને કહો? દુનિયાના કોણ છે સાયન્ટિસ્ટ? એને પૂછો કે આ લોકો જે આ દુઃખી થઈને જે મરે છે અને જે વાઇબ્રેશન વાયુમંડળમાં જાય છે, જે દુઃખના વાઇબ્રેશન ભેગા થાય છે, એના માટે તમે શું કર્યું? એના માટે એ જ જવાબદાર છે, એ જ ભૂકંપ માટે જવાબદાર છે. એ જ વાઇબ્રેશનોના કારણે સુનામી આવે છે. આટલી ગૌ હત્યા થઈ રહી છે, ભેંસોની હત્યા થઈ રહી, બધા જાનવર મારીને ખાય છે વિદેશમાં. વેજીટેરિયન શબ્દ જ નહીં ખબર પડતી એ લોકોને શું છે. ઘોડોય પકડીને ખાય ને બકરા તો બધા ખાય. તો જે નેગેટિવ વાઇબ્રેશન આખી દુનિયામાં જઈ રહ્યું છે, હવે મારા કહેવાથી કોઈ માનશે તો ભાઈ તમે કાલથી આ ખાવાનું બંધ કરો? મને 4 ગાળો દેશે. તો પછી હવે એ લોકોને મારે શું ચિંતા છે? એ જે જાનવર બુદ્ધિ છે એ તો મરવાના જ છે, એ લોકો આમે મૃત્યુ લોક છે, એમના કર્મ ભોગવવા જ છે એ લોકો. આ તો ભોગવવા પડશે, ભોગવવા પડશે. હજુ તો થયું જ ક્યાં છે? હજુ ત્યારે થશે ત્યારે ખબર પડશે, બધાની જમીન હલી જશે નીચેથી કે અરે આ શું હતું, આ આવું બધું તો આમ કેમ થઈ ગયું. તો આનાથી બી ખરાબ સમય હજુ આવશે 100%. દુનિયા, તમે એક વસ્તુ વિચારો કે જ્યાં હર દિન તમે ખાલી વાયુમંડળને ચેક કરતા શીખો. જે એક મંદિરમાં ત્યાં જાઓ જ્યાં આગળ દિવ્ય આત્માઓ ખાલી ત્યાં આરતી અને પૂજા અને ત્યાં થાય, સત્સંગ થાય છે, ત્યાંનું વાઇબ્રેશન ચેક કરો, અને કતલખાનામાં જઈને ચેક કરીને આવો. બસ, મારે બીજું કંઈ બોલવું નહીં. તમને ખબર પડી છે કે વાઇબ્રેશન શું વસ્તુ છે. તમારી સામે 5 બકરા કપતા હુઆ તમે જોઈ લો, એને તળપતા હુઆ જોઈ લો, અને પછી સત્સંગમાં બેસીને જુઓ કેટલો ફરક પડે છે.
હવે તમે વિચારો એ વાઇબ્રેશન મનુષ્યને જો હલાવી દેતા હોય, ખાલી વાઇબ્રેશન, તો આ ધરતીને હલતા કેટલી વાર? અને હું કહું તમે આવું ના કરશો તો એ તો કરવાના જ છે, કારણ કે એમની બુદ્ધિ એ રીતની જ છે. એ ક્યાંથી આવ્યા છે? એ બધા જાનવર બુદ્ધિવાળા છે. અને એ નહીં બદલે તો પછી આ બધું પ્રકૃતિ તો કરવાના જ છે. સારા લોકોએ તો પોતાને વેજીટેરિયન કરી નાખ્યા. વેજીટેરિયન બી નહીં, એ લોકો તો હવે બ્રેથિટેરિયન થઈ રહ્યા છે. શ્વાસો ઉપર લેતા શીખી રહ્યા છે લોકો, કે ભાઈ અંતમાં આ કોઈના હવા પાણી કશું શુદ્ધ નહીં રહે. બાપુજી એ જ રસ્તો બતાવે છે કે અહીંયા આગળ હવે તમે ગમે તે કરી લો ને તો એ મનુષ્ય બચવાનું નથી. એટલું બધું લેવલે બધું. આ કોવિડે શું શીખવાડ્યું તમને? કોવિડે આ જ શીખવાડ્યું તમને કે કશું કામ આવવાનું નથી. એ જો આ તો ભગવાને બચાવી લીધા બધાને, એ સારા વાયુમંડળના કારણે. કારણ કે આ વાયરસ કોને બનાવે કહો? શું એ બધા દેવતાઓએ બનાવ્યા હતા આવા? નહીં. આ બધા અસુરોએ ભેગા થઈને આવા વાઇબ્રેશનો નાખીને આ બધા વાયરસો બનાવે. અને એ લોકો હજુ જો તમો પ્રધાન બનશે ને, જેમ કહે છે ભાઈ ચાઇનાની લેબથી આવ્યો વાઇબ્રેશન, આયા, તો એના વિચારોથી એને આવી બધા કેમિકલો ભેગા કરીને એને અજ્ઞાનથી આ મારવાના આવા શસ્ત્રો અંત્રો બધું બનાવી નાખ્યું. આ વાયરસો કેટલાય બનાવેલા પડ્યા જ છે. ઇવન આપણા શરીરમાં કેટલા વાયરસ છે ને આપણે પોતે નહીં જાણતા. જ્યારે વાયરસ વધે એટલે તાવ આવી જાય, જ્યારે વાયરસ ઘટે એટલે આપણી અંદર એટલા બધા બેક્ટેરિયા છે, સારા છે, ખરાબ છે. ખાલી આમ કરીએ ને તો આમાં જ હજારો મળી જાય. તમે સમજ્યા? તો આટલું બધું આપણે નથી જાણતા ને આપણે વાતો મોટી મોટી કરીએ છીએ, તો પછી શું તમારું થવાનું? તમે કેટલું જાણી લેશો મને કહો? સાચી, જાણ્યા પછી બી રોકી બી નહીં શકીએ આપણે. રોકવાની તો તમે વાત જ છોડી દો. તમે ખાલી જાણી બી લો ને તો બી બહુ મોટી વાત છે. તો આ મનુષ્યની કોઈ અસ્તિત્વ હવે ધરતી લોક ઉપર રહેવાનું નથી. બહુ થોડા સમયના મહેમાન છે. પ્રિડિક્શન બધા કરે છે અને સારું જ હું કહું છું, ઘેર પ્રિડિક્શન થવી જોઈએ. એનાથી આ બધું સાંભળીને અક્કલ તો આવે કે આપણે શું કરવાનું છે. હા, અને જો નહીં ખબર પડે તો પછી ભગવાન બચાવે લોકો, બીજું શું કરીએ? આપણે તો ખબર છે કે ભાઈ ભૂકંપ આવે, ગમે તે થાય, શરીર છૂટે 1 સેકન્ડમાં બરમદમ જતું રહેવાનું, એટલે પરમનન્ટ શાંતિ. એટલે એ બુદ્ધિ છે આપણામાં, એ આપણે જ્ઞાન લીધેલું. પણ એ જ્ઞાની છે એટલા માટે ખબર લીધેલું છે. જે લોકો લાઈફ આફ્ટર ડેથમાં વિશ્વાસ કરે છે એ લોકો માટે, જે લોકો પરલોકમાં વિશ્વાસ ભગવાન કૃષ્ણની વાત ઉપર કરે છે એના માટે. હા, જે લોકો કૃષ્ણને ગાળો દે છે, કે જે લોકો આત્મા નહીં, પરમાત્મા નહીં, કશું નહીં માનતા, એ લોકોનું શું? એ લોકોને તો મરવાનું જ છે ને. કૂતરા બિલાડા રોડ ઉપર નહીં મરતા, તો એ તો માનવ બી મરે જ છે. તો એમાં શું ફરક પડી ગયો? શું કરવા દુઃખ કરો છો? ભગવાન કૃષ્ણે તો અર્જુનને શું કીધું કે આ તારા દાદા પરદાદા ઊભા હતા ને, એ તો શોકના લાયક જ નહીં. હું લેવા શોક કરે તું? ખબર નહીં પડતી. એટલે આપણે ગીતા વાંચી કે આપણા ડોહા મરી જતા આપણે આટલા બધા રોઈએ છીએ, તો એ શોકના લાયક જ નહીં. જો આટલો મોટો ભીષ્મ પિતામાં શોકના લાયક નહીં, તો તમારા જ્યાં જો બ્રહ્મજ્ઞાની ના હોય ને તો પછી શોકના લાયક. આમે બી બ્રહ્મજ્ઞાનીઓને શોક થાય નહીં, કારણ કે તો અમર છે. આમે અજર અમર અવિનાશી છે, બધું ખબર છે, તો રોવા બે છે. ઓબ્વિયસલી માણસ રોવું તો આવે જ, પરંતુ એની પાછળ આખી જિંદગી થોડી બરબાદ થવાની. તો આ બધાની સાથે થવાનું જ છે. કોઈ બી ધર્મનો માણસ હોય, જે લોકો લાઈફ આફ્ટર ડેથ નહીં માનતા, તો થિયરી ઓફ કર્મ કઈ રીતે માનશે? અને થિયરી ઓફ કર્મ નહીં માને તો પછી એવું કે મારા વિચારવાથી શું થવાનું છે? બધા આ જ બોલશે, તું કર ભાઈ, તું કર, મારે કંઈ કરવું નહીં, મારો ટાઈમ આવશે તો હું કરીશ. તો બધા ટાઈમની રાહ જોઈને બેઠા છે. તો એ ટાઈમ આવી ગયો છે. હવે જો નહીં જાગ્યા તો કાલ તમને ખબર નહીં તમે હશો કે નહીં. એ પ્રશ્ન મગજમાં હતો. અને એટલે જ આ તમારા મનુષ્યથી મોટી ભૂત પ્રેતની દુનિયા છે. બાપુજી કહી દીધું 24, 25, 26 ભૂતો કા આતંક. એ વિડીયો સર્ચ કરજો યુટ્યુબમાં. ઓકે. તો આપણે જે અહીંયા 800 કરોડ લોકો છે ને, એનાથી 8,000, 10,000 કે કેટલા હજાર કરોડ ગુણી આત્મા સૂક્ષ્મ જગતમાં બેઠી છે. તમે સમજ્યા? મનુષ્યને તો એક જન્મ મળે છે ને. આપણે શાસ્ત્રોમાં એવું કહે છે કે 84 લાખ યોની ફર્યા પછી માણસને એક જન્મ મળે ને. એમાં બી જો આપણે અજ્ઞાનતામાં કાઢી નાખો તો પછી શું જન્મ મળવાનું મને કહેજો? ગાય એટલી પવિત્ર છે, એટલી છે, તો બી બિચારી કતલખાનામાં પેદા થાય છે. ક્યાં ત્યાં દેવી દેવતા બેઠા નહીં એને કે ભાઈ તું ત્યાં ના પેદા થાય? ત્યાં કોઈ બી પેદા કરવા માંગે ને તો થાય જ નહીં પેદા. એવું ના થાય. પણ આ બધું કુદરતના એવું એક સિસ્ટમ છે જેમાં કોઈ વચ્ચે ઇન્ટરફેર નથી કરતું. તો તમે જ્ઞાનથી આ વસ્તુ સમજો. દેવી દેવતા બી ના કરી શકે આવું. એ ધારે તો માણસ પેદા જ ના થવા દે. આટલું બધું ખરાબ ના થવા દે ધરતી પર. પણ આ વસ્તુ એ રીતની છે કે તમારે હવે સમજવું પડશે. પરિવર્તનનો સમય આવી ગયો છે. બાપુજીએ ક્લિયર સમજાવ્યું છે.